તો મિત્રો એક વાત કરવા ઉપસ્થિત થયો છું. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઉપર અત્યાચારો જ્યારે બને છે અને કોઈ પણ બનાવ બને છે ત્યારે અમુક ચોક્કસ લોકોની માનસિકતાઓ એવી હોય છે કે આ ખોટી એટ્રોસિટી કરવામાં આવી છે, ફલાણું ઢીકડું અન્યથા જે હોય તે. પરંતુ જ્યારે આપને હું જણાવી દઉં કે કોઈ પણ આખા ગુજરાતમાં કોઈ પણ જિલ્લાની પોલીસ છે, જિલ્લાનો એસપી છે, જે સુપ્રિન્ટેન્ડન્ટ છે, એ પોતાની જ્યારે ફરજ ચૂકે છે ત્યારે આવો બનાવો બને છે. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ નિવારણ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 અને એના રૂલ્સ એટલે કે 1995 હેઠળ હરેક જિલ્લાના એસપીને એક સ્વતંત્ર સત્તાઓ આપવામાં આવી છે, જ્યાંને એના દ્વારા નક્કી કરવામાં આવી છે કે કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય અથવા તો કોઈ સંવેદનશીલ વિસ્તાર હોય ત્યાં જાહેર સભાના માધ્યમથી મિટિંગ બોલાવી એ ગામની અથવા તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના વિસ્તારોની મુલાકાત લઈ એના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સાંભળવાની. પણ મોસ્ટ ઓફ આવું ક્યારેય કોઈ પણ જિલ્લાનો એસપી અથવા તો કોઈ પોલીસ કર્મી એવું કરતા નથી. અને કરતા હોય તો કદાચ કાગળ ઉપર હોય, કાગળ ઉપર આ બધી શિબિરો છે, જે મિટિંગો છે, ગ્રામ સભાઓ છે, એમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર અને નિવારણનો એક સ્પેસિફિક વિષય હોય છે. એ વિષયો ઉપર એને ચર્ચા કરવાની હોય છે એના, અને એમાં જે નિયમો હોય એ નિયમોનું અમલીકરણ કરવાનું હોય છે, જ્યારે આ કોઈ કરતું નથી. અને ત્યારબાદ હવે તો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. પોલીસ તો જાણે કોઈની ચાપલુસી કરતી હોય એવી રીતના જે તે જિલ્લામાં ગમે ત્યાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો ઉપર અત્યાચાર થાય છે ત્યારે એ પોતાની ફરજ ભૂલી અને આરોપીને છાવરવામાં લાગી ગયા હોય છે. તો આ ખોટું છે. તો જો આના વિરુદ્ધ કોઈ પણ જગ્યાએ હું ગુજરાતની અંદર તમામ જે કાર્યકર્તાઓ છે, ભીમ સૈનિકો છે અને ખાસ કરીને એસસી એસટીના જે આગેવાનો છે એને મારી એક ભલામણ છે કે આપના જિલ્લામાં એક માહિતી માગવામાં આવે અને આ બાબત જે મેં તમને કીધું 1995ના અધિનિયમ મુજબ જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઉપર જે અન્યાય અત્યાચાર રોકવાના જે પ્રયત્નો છે એ જિલ્લા પોલીસ વડાએ એના તકેદારીના ભાગરૂપે જે પગલાં લેવાના હોય છે, જે એના નિયમમાં આવે છે, એમાં કેટલી શિબિરો થઈ છે, કેટલા ગામમાં ગ્રામ સભાઓમાં આના વિશે જે ધારો કે કોઈ ગેરબંધારણીય શબ્દ છે એ શબ્દ આમ જનતા સુધી એ ગેરબંધારણી છે એ કોણ પહોંચાડે? તો એના માટે શિબિરો કરવાની હોય છે, મિટિંગો કરવાની હોય છે. કોઈ ગ્રામ્ય કક્ષાએ અથવા શહેરી કક્ષાએ એના જે માપદંડો હોય માપદંડો પ્રમાણે એને આ મિટિંગો અને જે પ્રેસ નોટો પણ આપવાની હોય છે આ શિબિરોની. તો આવું કાંઈ થતું નથી. એટલે લગભગ તો કોઈને આમાં રસ હોય નહીં. તો મારે તમને વિનંતી છે કે હરેક જિલ્લામાં એક આરટીઆઈ કરી અને માહિતી માગવામાં આવે કે ભાઈ એસસી એસટી એક્ટ મુજબ અને જિલ્લા પોલીસ વડાની જે સત્તા છે, જિલ્લા પોલીસ વડાની જે ફરજ છે, જિલ્લા પોલીસ વડાને જે નિયમો અનુસાર જે કાર્યવાહી કરવાની હોય છે એ કાર્યવાહી કેટલી કરી છે અને કેટલા બિલો ચૂકવાઈ ગયા છે, બિલો ઉધારી દીધા છે. પણ હજી સુધી આવી કોઈ કાર્યવાહી મેં તો મારે આ છેલ્લા 17 વર્ષના જાહેર જીવનમાં આવી કોઈ શિબિર કે આવી કોઈ મિટિંગો આ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ માટે કોઈ જિલ્લા પોલીસ વડાએ કરી હોય એવું મને દેખાતું નથી. તો જાગૃત થાવ. અમને પણ અધિકાર છે, અમે પણ આ દેશના નાગરિક છીએ અને અમારે પણ સ્વતંત્ર જીવવાની સ્વતંત્રતા આ દેશનું બંધારણ આપે છે. અને જો પોલીસ જ આમાં અમલવારી ના કરતી હોય તો આવા છાસવારે જે બનાવો બનવાના છે એ બનાવોમાં ઘટવાને બદલે વધવાના પરિણામો આપણે જોઈએ છીએ, રોજબરોજ થાય છે. તો આનું મુખ્ય કારણ એ જ છે કે જ્યારે સરકારી તંત્ર છે, જિલ્લા પોલીસ વડા છે એ એની ફરજ ભૂલે છે, આ કાર્યવાહી રોકવાના પ્રયત્નો કરતા નથી, ત્યારે આવા બનાવો બને છે. જો આવી મિટિંગો, શિબિરો, ગ્રામ સભાઓમાં જનજાગૃતિના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો જે એની ફરજ મુજબ કરતા હોય
તો સાસવારે આવા બનાવો છે એ 100% ઘટી શકે છે. માટે તમામને વિનંતી કરીએ કે તમે આમાં નવા હોય તો આ પેજને ફોલો કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, જેથી કરીને આપણા છેવાડાના વ્યક્તિ સુધી આ માહિતી પહોંચી શકે. જય ભીમ, જય ભારત.